સમગ્ર સમાજને આદેશ છે અમારો, દર અઠવાડિયે એક દિવસ નક્કી કરજો, એઝ યુ લાઈક. રાત્રે 1 કલાક ભેગા બેસો. એનું નામ આપીએ છીએ, આજે એ દિવસનું નામ આપીએ છીએ ક્ષમા યાચના દિન. કંઈ એકબીજાને મનદુખ થયું હોય, 8 દિવસમાં અઠવાડિયાની અંદર કંઈ એકબીજાની વચ્ચે કંઈ પણ મનદુખ થયું હોય, કંઈ પણ એકબીજાનું માન અપમાન થયું હોય, કંઈ પણ બોલાઈ જવાયું હોય, કંઈ પણ આપણાથી વાણી વિચાર વર્તનમાં કંઈક આવી ગયું હોય, એકબીજાની માફી માગવાની, સોરી કહેતા શીખવાનું. અંતરથી, હાર્ટલી, હૃદય તરફથી માફી માગજો. જો તમારે શ્રીજી મહારાજને રાજી કરવા હોય, અમને રાજી કરવા હોય, તો અમુક તો તમારા ઘરના કોઈ સભ્ય સામું નજર ના કરશો, કોઈના સ્વભાવ સામું ના નજર કરશો, અમારી સામું જોજો તમે. એ અમારી ને તમારી વચ્ચેની પ્રીતિ કહેવાશે. ગમે એવા એમના સ્વભાવ છે, તમને કોણ કહે છે એ વિચારજો, જો તમે એમને ઓળખતા હોય તો. સમગ્ર સમાજને આદેશ છે અમારો, દર અઠવાડિયે એક દિવસ નક્કી કરજો, એઝ યુ લાઈક. રાત્રે 1 કલાક ભેગા બેસો. એનું નામ આપીએ છીએ, આજે એ દિવસનું નામ આપીએ છીએ ક્ષમા યાચના દિન. કંઈ એકબીજાને મનદુખ થયું હોય, 8 દિવસમાં અઠવાડિયાની અંદર કંઈ એકબીજાની વચ્ચે કંઈ પણ મનદુખ થયું હોય, કંઈ પણ એકબીજાનું માન અપમાન થયું હોય, કંઈ પણ બોલાઈ જવાયું હોય, કંઈ પણ આપણાથી વાણી વિચાર વર્તનમાં કંઈક આવી ગયું હોય, એકબીજાની માફી માગવાની, સોરી કહેતા શીખવાનું. અંતરથી, હાર્ટલી, હૃદય તરફથી માફી માગજો. જો તમારે શ્રીજી મહારાજને રાજી કરવા હોય, અમને રાજી કરવા હોય, તો અમુક તો તમારા ઘરના કોઈ સભ્ય સામું નજર ના કરશો, કોઈના સ્વભાવ સામું ના નજર કરશો, અમારી સામું જોજો તમે. એ અમારી ને તમારી વચ્ચેની પ્રીતિ કહેવાશે. ગમે એવા એમના સ્વભાવ છે, તમને કોણ કહે છે એ વિચારજો, જો તમે એમને ઓળખતા હોય તો.